હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. બાળકોને શુદ્ધ, સાત્વિક અને હેલ્ધી ફૂડ ખવડાવવાનું છે. તો એ ફૂડ માટે એક જ રેસીપીમાં બધું જ તમારો સમાવેશ થઈ જાય તો? જી હા, આજે હું તમને એક જ રેસીપીમાં બધા જ પોષક તત્વો મળી રહે તેવી રેસીપી બતાવવાની છું, જે ખૂબ જ જલ્દી અને તરત બની જાય અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે. તો આજે હું બતાવીશ તમને સ્વામિનારાયણ ખીચડી. સ્વામિનારાયણ ખીચડી બનાવવા માટે આપણે અહીંયા દાળ અને ચોખા લેવાના છે. અહીંયા મેં અડધો કપ ખીચડિયા ચોખા લીધા છે, 1/4 કપ મગની મોગર દાળ અને 1/4 કપ તુવેરની દાળ લીધી છે. આપણે આ બધાને પલાળવાના છે. 2 થી 3 વાર ધોઈ અને આપણે એને 1 કલાક માટે સારી રીતે પલાળી લેશું. સૌથી પહેલા આપણે કુકર લેશું. કુકરમાં આપણે અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે અંદર મસાલા કરીશું. અડધી ટીસ્પૂન રાઈ નાખીશું, અડધી ટીસ્પૂન જીરું. રાઈ અને જીરું તતડે એટલે આપણે અન્ય મસાલા કરીશું. રાઈ અને જીરું ગરમ થઈ ગયા છે. હવે અહીંયા મેં 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર અને તજ અને લવિંગ નાખીશું. એને સાતળીશું. મીઠા લીમડાના પાન નાખીશું. લીલા મરચા છે, 2 નંગ લીલા મરચા સમારેલા છે. સ્વામિનારાયણ ખીચડીમાં આપણે બને એટલા શાકભાજી વધારે નાખીશું. જે શાકભાજી તમને ભાવતા હોય એ આપણે લઈશું. અહીંયા ગાજર લીધું છે, અડધો નંગ ગાજર છે. વટાણા 1 કપ વટાણા. કેપ્સિકમ અડધો નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ. કોબીજ છે, 1 કપ જેટલી કોબીજ સમારેલી છે. હવે આપણે શાકભાજીમાં મસાલા નાખીશું. હળદર, 1/2 ટીસ્પૂન હળદર. કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન. અડધી ટીસ્પૂન મીઠું. સરસ રીતે હલાવી લઈશું. પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે જે આ દાળ અને ચોખાને પલાળેલા છે અને મેં નિતારી લીધા છે, એકદમ સરસ નિતારી લીધા છે. હવે આપણે એને કુકરની અંદર એડ કરીશું. હવે દાળ અને ચોખાના ભાગનું મીઠું છે એ આપણે એડ કરી લઈશું, બીજી 1/2 ટીસ્પૂન. અને જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ હવે આપણે અંદર એડ કરવાનું છે. એ મેં 2 ટેબલસ્પૂન જેટલો સંભાર મસાલો લીધો છે, એડ કર્યો છે અને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર ટોટલ 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે ખીચડીને ઢાંકી અને 2 વિસલ બોલાવી લઈશું. આ કુકર ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે હાફ કુક ખીચડી થઈ ગઈ છે. હવે આપણે એમાં આ ખીચડી થોડીક વધારે લચકા પડતી હોય એટલે આપણે હવે અંદર ટમેટું નાખીશું. 1 નંગ ટમેટું છે એને સમારી લીધું છે. થોડો લીંબુનો રસ છે, અડધા નંગ લીંબુનો રસ નાખીશું.
તમે આ ખીચડીમાં જો ગળી તમને ભાવતી હોય સ્વીટ તો થોડું તમે ખાંડ નાખી શકો, પણ એ ઓપ્શનલ છે. હું અહીં તેનો ઉપયોગ નથી કરી રહી. હવે આપણે અહીંયા બીજા 4 કપ પાણી એડ કરું છું. ફરી આપણે અહીંયા 2 વિસલ બોલાવવાની છે. ઉપરથી આપણે ઘી નાખીશું, મિક્સ કરી દઈશું. તો તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી.